તો કેમ એને મૂકી દીધી તે? હા એને મૂકી દેવી. મૂકી દેવી છે? કેમ મૂકી દેવી? નથી મજા આવતી એમાં. એટલે કઈ કારણ તો હશે ને, નો મજા આવે એનું. નથી હવે એમાં રસ, પછી શું કરવું. હાલો. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર. તો મિત્રો, હાલમાં જે છે એ પ્રેમી પંખીડાઓનો ખૂબ જ જોરદાર અને રમૂજી તેમજ રોમેન્ટિક મજા આવે તેવું રેકોર્ડિંગ વાયરલ થઈ, કે જેની અંદર મિત્રો છોકરો અને છોકરી વાત કરી રહ્યા છે. મિત્રો, આ રિયલ હકીકત રેકોર્ડિંગ છે કે જેની અંદર મિત્રો એક છોકરો અજાણી છોકરીને ફોન કરે છે અને આ બંને વચ્ચે મિત્રો જાણે બે જૂના પ્રેમી પંખીડા હોય એ ટાઈપની જે જોરદાર મજા પડી જેવી વાતો થાય છે, જે સાંભળીને તમારું દિલ ખુશ થઈ જવાનું છે. તો શાંતિથી સાંભળો પૂરેપૂરું આ રેકોર્ડિંગ. અને મિત્રો, પહેલાં આપ ચેનલ ઉપર નવા છો તો આવા જ રસપ્રદ રેકોર્ડિંગ અને વિડીયોઝ માટે આપણી ચેનલને હાલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં પેલું બેલ આઇકન પણ દબાવી દેજો. કોણ બોલો છો? જાનવી બોલું છું. જાનવી? હોવ. મજામાં? હા મજામાં. કોણ બોલો તમે? માણસ બોલતા, બીજું કોણ બોલીએ? બરોબર છે. માણસ ક્યાંથી બોલે છે? ગામ તો હશે ને માણસનું? રાજકોટ. બરોબર. કેમ નામ દેતા કઈ બીક લાગે? ના ના, બીક કઈ નથી લાગતી હો ભાઈ. તો નામ દે ને તારું. હા, તો નામ દે ને તારું. વિકાસ. બરોબર. તમે ક્યાંથી? હું મહુવાથી બોલું છું, જાનવી. જાનવી મોવાથી બોલે છે? હા. હમણાં ફોન કરતો કેમ ફોન ન ઉપાડતા તમારા? કેમ તમારા ફોન હું કામ ઉપાડું? કઈ કામ હતું તમારે? કામ હોય તો તને ફોન કર્યો હોય ને. બરોબર. શું કામ છે તારે? ફ્રેન્ડશિપ રાખવાનું કામ છે. ફ્રેન્ડશિપ રાખીને શું કરીશ તું? ખાલી વાતો કરવા હતું. કેમ તારી ગર્લફ્રેન્ડ નથી કોઈ? તારી ગર્લફ્રેન્ડ નથી કોઈ? છે ને. તો કેમ એને મૂકી દીધી તે? હા એને મૂકી દેવી. મૂકી દેવી છે? કેમ મૂકી દેવી? નથી મજા આવતી એમાં. એટલે કઈ કારણ તો હશે ને, નો મજા આવે એનું. નથી હવે એમાં રસ, પછી શું કરવું. પણ આમ કયા એંગલ થી રસ નથી એ તો મને કે. એની કયા એંગલ થી રસ નથી એ તો મને કે તું જરાક. નથી હવે મેં ઇન્ટરેસ્ટ. પણ એની વાતોમાં ઇન્ટરેસ્ટ નથી, કે એનામાં ઇન્ટરેસ્ટ નથી, કે એના મોઢામાં ઇન્ટરેસ્ટ નથી, એ તો મને કે. તો કેવું પડે ને. કા હા, એ તો કેવું જ પડે ને તારે. હવે એનામાં ઇન્ટરેસ્ટ નથી બહુ. એ તો તે 3-4 વાર મને કીધું, બરોબર રાજા. હવે હું કામ નથી ઇન્ટરેસ્ટ ઈ મને કે. એ તો બરાબર છે, પણ હવે નથી, મન ઉડી ગયું. બરોબર. તો મારે તારી યાર ફ્રેન્ડશિપ નથી કરવી, તો શું કરશું? તો કઈ નઈ, ન કરવી બીજું શું હોય. તો ફોન હું કામ કર્યો મને? ફ્રેન્ડશિપ રાખવી, ફોન કરું. હા, નંબર ક્યાંથી લીધો તે? નંબર યુટ્યુબ માંથી. યુટ્યુબ માં તે મારા રેકોર્ડિંગ જોયા કે હું જોયું? કે ખાલી નંબર જ જોયો? તે નંબર જ દેખાડો તને ખાલી? ના ના, રેકોર્ડિંગ જોયું તો. હા, રેકોર્ડિંગ માં શું હતું? રેકોર્ડિંગ કોઈ મોઢે યાદ તો ન હોય. લે, નંબર તને યાદ રહી જાય? જોઈને તમે નંબર ટાઈપ કરી શકો, પણ રેકોર્ડિંગ માં શું હતું એ તમે ન જોઈ શકો, સાંભળી ન શકો, તમને યાદ ન રહી, મોઢે નો રે. કારાજા. બરાબર. બોલ તો હવે બીજું તારે કઈ બોલવાનું છે? હા, બોલ ને તો. તું આ બધા રેકોર્ડિંગ મૂકતી લાગે ફોન કરીને. હા, મને જે હેરાન કરે ને એના બધાના રેકોર્ડિંગ મૂકું છું. હું તને ક્યાં હેરાન કરું? હેરાન તો કરશો. હું કામ ફોન કર્યો તે મને? એમને તું આ મારું રેકોર્ડિંગ મૂકી દઈ. તારું મૂકીશ. કેમ? તને રેકોર્ડિંગ મૂકવા શું ફાયદો થાય? કેમ તમને મને હેરાન કરવાથી શું ફાયદો થાય ઈ કે ને? મેં તને ક્યાં હેરાન કરી? હા, મેં તને કોઈ ફોન કર્યો ત્યાં સુધી? પણ કોઈ દી ની ક્યાં, હમણાં તો કેતો તો એટલે બધા તને ફોન કર્યા. કેમ ફોન નથી ઉપાડતી? મારે તારે ફ્રેન્ડશિપ કરવી, ખાલી વાતો કરવી, ઈ બધું શું છે? આ તને ઇન્ટરેસ્ટ હોય તો આપણે ફ્રેન્ડશિપ રાખવી. પણ ના તો પાડી તો ફોન મૂકી દેવાય ને, તારે લપ ન કરાય ને. હા, ઈ તો વાત બરોબર છે. હા, તો એમ નહીં, તારા લગ્ન તો હજી થયા જ નહીં હોય ને, તો બરોબર ને? કેના? તારા લગ્ન થઈ ગયો. ઓ, લગ્ન થઈ ગયા તો તારી ગર્લફ્રેન્ડ છે, તો તારે એને મૂકી દેવી છે હવે. પછી તે મને ફોન કર્યો, મેં ના પાડી, બરોબર? નથી હે? નથી થયા. હમણાં તો કે ને મારા લગ્ન થઈ ગયા, એટલે તું કેટલું ફરે છો? ઘડીકમાં ફરી જતું તો. એ તો ખાલી તને હું ખાલી નથી, લગ્ન નથી, બાકી છે.
ઠીક, તારા લગ્ન નથી એવું ને? તો તારા ઘરે મમ્મી ને બેન ને જશે ને બધા? હા તો એને કે કરાવી દઈ? આમ બધાને ફોન ન કરે ને તારે? હા એ વાત સાચી. હા, તે આવે તારી તો એક ગર્લફ્રેન્ડ તો છે બરોબર, એક નહીં આમ તો કેટલીક છે તારી, મને સાચું કે તો? નથી ભાઈ, એક જ હતી એ મૂકી દીધી. બરોબર. અને કેટલી છોકરીઓને તું ફોન કર આખા દિવસમાં? એક કઈ ને નહીં. ઓહો, બહુ સુધરેલો હે, તો ડાયો છોકરો છો. તું અહીંયા ડાઈ નથી? નહીં, હું તો જરીકે ડાઈ નથી. તો કેવી છે તું? હું તો ગાંડી છું. કોઈ ગાંડી હોય થોડીક વાતો કરતા આવડતી હોય. હું ગાંડી જ છું. હા, એમને તને રેકોર્ડિંગ મૂકવા શું ફાયદો થાય કઈ? પણ મેં તને કીધું એનો જવાબ દે ને. તમને બધાને શોખ છે બહુ જધાવાનો, મને હેરાન કરવાનો, તમારા રેકોર્ડિંગ મુકાવવાનો, બરોબર? તો મને શોખ ન હોય યાર. હા એ વાત હશે. તો પછી હવે સાંભળ, તે મારો નંબર યુટ્યુબ માંથી લીધો બરોબર ને? હવે એમાં બધા મારા રેકોર્ડિંગ છે, જે બધા તમે ફોન કરો, તારી જેવા બધા ફોન કરીને મને હેરાન કરે છે બરોબર, ઈ બધાના રેકોર્ડિંગ છે. હવે ઈ તે રેકોર્ડિંગ સાંભળ્યું બરોબર? સાંભળ્યું તો છે જ ને કે નથી સાંભળ્યું? સાંભળ્યું. હા, તે રેકોર્ડિંગ સાંભળ્યું, એને મેં કેવા જવાબ આપ્યા, ઈ લોકો કેવા મને પ્રશ્ન પૂછે છે, મેં એને કઈ રીતે જવાબ આપ્યા, કેવા જવાબ આપ્યા, કઈ ભાષામાં જવાબ આપ્યા, ઈ બધું તે જોયું જ હશે ને? હા બધું જોયું. એમની તોય તમે મને ફોન કરો? હા એ તો વાત બરોબર છે તમારી. તો એમ ફોન ન કરાય ને કોઈને. હવે તારી બેન છે બરોબર, એને આવી રીતે કોઈ ફોન કર્યો હોય તો તમે શું કરો? તમારી બેન હારે આવું થાય તો તમે બધા શું કરો? તો એમને તને વિડીયો મૂકવામાં શું તને ફાયદો થાય એમાં કઈ? પણ એટલે કહું તો ખરી, તમને બધાને વિડીયો મુકાવવાનો શોખ છે તો મને શોખ ન હોય? હું તો કઈ બધાને સામેથી ફોન કરવા નથી જાતી, તમારા જ બધાને ફોન આવે છે ને? હા, તો એમાં હું તો મને કોણ પ્રશ્ન પૂછવા વાળો? કે તને શું ફાયદો થાય, મને શું ફાયદો થાય? એટલે તમને શોખ છે મુકાવાનો, બહુ ઢઢો છે, તો મને ન હોય? અમને ઢઢો તમને ઢઢો હોય ને? હા, મને તો હોય જ ને. તમે બધા ઢઢો ઉપાડો તો મને ન હોય? બરોબર? દાંત કાઢો પાછો. તારી જ બેન હારે આવું બધું થયું હોય તો તું શું કર? બેન હામું કેમાં? કેમ બેન હામું ન કે? હું કોકની બેન નથી ભાઈ. મારે બેન નથી. પણ બેન ન હોય બરોબર, તો હાલો બાની લે, પણ હું કોકની બેન નથી. હા એ તો બરાબર છે. હા, તો કોકની બેન હારે આવું થાય તો તમને શું થાય? કઈ ફેર ન પડે. પણ તમારી બેનો હારે થાય ને, આ તારી બેન નથી બરોબર, હવે હોત તો તને કઈ ફેર પડે કે ન પડે? હા એ વાત બરાબર. તો એમ કોકને ફોન ન કરે ને વગર કારણે, કોઈને હેરાન ન કરે ને? હા એ વાત હશે. હા, તો તે મને ફોન કર્યો. બીજી ગમે છોકરી હોય બરોબર, તો એને ત્યાં બધું કીધું હોય ને, એના પરિવારના સભ્યોના લીધે ની કઈ બોલી ન શકી હોય બરોબર, એ હેરાન થતી હોય તો એને શું કરવાનું? હા, નહીં જવાબ દે. એને શું કરવાનું? કઈ લાઈન લેવાની એને? એમને તો આપણે બે વાતો કરીએ બરોબર. હા, તું આ મારું રેકોર્ડિંગ મૂકી દે ને તો. તારું મૂકી દઉં ને, તે મારે વાતો શું કામ કરી? તારો હક શું છે મને મારે આવી રીતે વાતો કરવાનો? બોલ. હા એ વાત હશે. એમાં એવું લખ્યું છે કે મારે હારે વાતો કરવાની? એમાં લખ્યું છે? ના ના એવું નથી લખ્યું. હા, તો તમે કેમ ભાઈ હાથે બધું નક્કી કરી લો કે આની યાર વાતો કરવાની ને? વાતું તો ઠીક, હાલો ફોન કર્યો ઈ તો કર્યો, કામ હાટું તો એકનોય ફોન ન થયો, એક નંગનોય ફોન ન થયો બરોબર. બસ બધાને આમ લગ્ન કરી લેવા ને બધું કરી લેવું ને, એવું જ બધું તમારે લોકોને. તો તારે કરાવી દેવાય ને. મારો ધંધો થોડો છે ભાઈ. મારો કામ છે એ બધાને ગોતી દેવાનું ને બધાને હાલા ચાલા ને બધું કરી દેવાનું. તો તારું શું કામ છે? મારો છે વિડીયો બનાવવાનું કામ બરોબર. બર્થડે નો ને એવો બધો વિડીયો બનાવું છું, એના માટે મેં નંબર મૂકેલો છે. વાતો કરવાનો નંબર નથી મૂક્યો મેં એમાં. સમજી ગયો? ને તું તારો ધંધો કરતો ને, ધંધો ઘર ભાઈ શાંતિથી, મને ફોન ન કરતો. હવે સમજી ગયો? હા કરે છે હજી. થોડી ઘણી શરમ વધી હોય ને તો ફોન મૂકી દે હવે. રેકોર્ડિંગ મૂકીને મારું હવે. ઈ તો મુકાય જ જાય ને. ઈ તો બે ધડક મુકાઈ જાય કાલે. હો, નંબર સાથે મુકાશે. પછી બધાને જવાબ આપજે. હા, કે મેં આ છોકરી યારે આવી રીતે વાત કરી હતી એટલે એનો મારું રેકોર્ડિંગ મૂકી દીધું. હો, બધાને કેજે. અને તારું પ્રૂફ તમારી પાસે છે તે હું બોલો ને હું નથી બોલો ની બધું બરોબર. હા, જા હવે તારે ફોન મૂકવો હોય તો મૂકી દે, ફોન શરૂ રાખવો હોય તો શરૂ રાખ, તારે વાતો કરવી હોય તોય કર, ભલે તારે જે બોલવો ઈ બોલ બરોબર. ચાલુ રાખો મારે. હે ચાલુ રાખો ફોન. ચાલુ રાખવો. હા બરોબર. તું જે બોલી ને, જેટલી ઘડી બોલી બધું રેકોર્ડિંગ આવી જાય તારું. તો અટાણ સુધીનું કર્યું કે નથી કર્યું રેકોર્ડિંગ? રેકોર્ડિંગ મારા ફોનમાં ઓટો રેકોર્ડિંગ જ હોય. સમજી ગયો?
મને ખબર છે તું છે ને તું લુખો છો, તારી જેવા બધા ફોન કરવા વાળા બધા લુખા, તું એક જ હારી, હું એક જ હારી. બધા લુખી. હા બધા. આ એક ને છે હારી ને છે. મારી હારે ગાળો નહીં બોલતો, બરોબર? ગાળો બોલવાનું ક્યાં તમે કીધું? આ ગાળું તો બોલ હમણાં. મને કેમ ગાળ? મેં તને એક ગાળ આપી ભાઈ? એમ નહીં. મેં તને ગાળ આપી? હા કે ના કે? ના ના એ તો બરાબર છે. તે મને કેમ ગાળ આપી? તમે એક હારા, બીજા બધા લુખા. ઈ બધું પછીની વાત છે. તે મને ગાળ હું કામ આપી ઈ મને કે. સોરી હાલો. સોરી ની ક્યાં માને આણે? તે મેં તને ગાળ આપી? મેં તને કઈ અપશબ્દ